ભાગવતમાં નારદજીને સદા યુવાન બતાયા છે. એમને ઉંમર કેમ નહોતી લાગતી? એમની ગતિ પ્રકાશના ગતિથી વધારે હતી. એમને જ્યાં પહોંચવું એના પ્રકાશથી વધારે ગતિથી પહોંચી શકતા હતા. અત્યારે ભૌતિકવાદનો એક ભૌતિક શાસ્ત્રનો એક સિદ્ધાંત છે, એને આપણે આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ કહીએ છીએ. આ સિદ્ધાંતના સંશોધનના કારણે આઈન્સ્ટાઈનને દુનિયાનો છેલ્લા 1000 વર્ષનો સૌથી મહાન વૈજ્ઞાનિક ગણવામાં આવે છે. સાપેક્ષતાવાદમાં શું છે? એ જ છે, જે વ્યક્તિ જે પદાર્થ પ્રકાશ કરતા વધારે ગતિ કરે એની ઉંમર સ્થગિત થઈ જાય છે. નારદજીની ગતિ પ્રકાશ કરતા વધારે હતી એટલે એમની ઉંમર સ્થગિત હતી. એટલે એ સદા યુવાન હતા. છતાંય મન ખિન્ન થઈ ગયું એટલે એ બદ્રિકાશ્રમમાં આવ્યા. એ ક્ષેત્રમાં કે હું તપ કરવા બેહું, મારું મન શાંત થાય, ધ્યાન કરું.